Hello students, hope you all are doing well. See, previously જે કાંઈ પણ છે એ તમે કોર્પોરેટ અકાઉન્ટિંગ 1 ની અંદર તમારા પ્રેક્ટિકલ્સ જે છે એ સ્ટડી કરેલા હશે બરાબર. નાઉ વી આર ટોકિંગ અબાઉટ યોર યુનિટ નંબર 4 જે તમારું થિયોરેટિકલ પાર્ટ છે. એકચ્યુઅલી કોર્પોરેટ અકાઉન્ટિંગ ની અંદર એક જ તમારા થિયરીના પાર્ટ તરીકે જે યુનિટ આવે છે એનું નામ છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. બરાબર, તમે આખું કોર્પોરેટ અકાઉન્ટિંગ જે છે એ સ્ટડી કરેલું છે અને એ કોર્પોરેટ અકાઉન્ટિંગ ની અંદર તમે ઘણી બધી એવી વસ્તુઓ સમજી હશે કે જે નોર્મલી તમને ફિનાન્શિયલ અને કોસ્ટ અકાઉન્ટિંગ ની અંદર જોવા નથી મળતી. ફાઇન, જેમાં કંપનીને રિલેટેડ ઘણા બધા આસ્પેક્ટ્સ જે હોય છે એને લોકો ડિસ્કસ કરતા હોય છે અને વન ઓફ ધી વી કેન સે ધેટ ધી મોસ્ટ કેલ્ક્યુલેટિવ વન. બરાબર, તમારા જેટલા બી અકાઉન્ટ ને રિલેટેડ સબ્જેક્ટ છે જેમ કે અકાઉન્ટિંગ 3, then comes to account cost accounting 1, બરાબર, એઝ વેલ એઝ જે કાંઈ પણ તમારા પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એમાં સૌથી જે છે ટેક્સ, બરાબર, સૌથી જે છે કેલ્ક્યુલેટિવ હશે તો પ્રોબેબલી અહીંયા હશે કોર્પોરેટ અકાઉન્ટિંગ. ફાઇન, સો વી આર ડિસ્કસિંગ હિયર ધી યુનિટ નંબર 4 નેમ્ડ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. બરાબર, તમને જે છે એ અહીંયા આખો એક થિયરિટિકલ વ્યૂ આપેલો છે કે કંપની કેવી રીતે CSR કરવી જોઈએ. દરેક કંપનીની એક કંઈક ને કંઈક જે છે એ કહી શકીએ કે સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ જે છે એ હોય છે. રાઈટ, અને એના ઉપર કંપની જે છે એ ડિપેન્ડ હોય છે કે કેવી રીતે એ લોકોને પોતાના જે કાંઈ પણ પ્રોફિટ છે ઓર એલ્સ કે નેટવર્ક છે ઓર એલ્સ કે ટર્નઓવર છે મને કેટલા રૂપીઝ જે છે એ લોકોએ આપવાના છે as a part of the social responsibility. As you all know કે we are the part of the society. આપણે કંઈ પણ કરીએ ને એટલે બ્લેમ સોસાયટી પર આવે. કોઈ તમને પર્સનલી કહેવા ના કે યુ આર રિસ્પોન્સિબલ ફોર ધીસ ઓર યુ પીપલ આર રિસ્પોન્સિબલ ફોર ધેટ. ફાઇન, સો જોવાની એક વસ્તુ એ પણ છે કે દરેક કંપની કે જે સોસાયટીની અંદર ઓપરેટ થાય છે એ સોસાયટીનો હિસ્સો છે. સી, કંપની એ સોસાયટી માટે ક્રેડિટર્સ પણ છે અને સોસાયટી માટે ડેટર્સ પણ છે. બરાબર, કંપનીની પોતાની અમુક રિસ્પોન્સિબિલિટીઝ હોય છે કે જે કંપની એઝ અ પાર્ટ ઓફ ધી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ કરવાની હોય છે. ફાઇન, સો એ વસ્તુ જે છે એ તમને આની અંદર કીધેલી છે કે ભાઈ કેવી રીતે કંપનીઝ જે છે એને CSR ફૂલફિલ કરવા છે. અત્યાર સુધી તમે એક વખત આ કન્સેપ્ટ ભણેલા છો અને એ છે તમારા ફર્સ્ટ સેમેસ્ટરના એન્ટરપ્રિન્યોરશિપ 1 ની અંદર. ફાઇન, હિયર વી આર ડિસ્કસિંગ in accordance with the companies act. ત્યાં આપણે છે ને જનરલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ને જોયેલી છે કે ભાઈ એન્ટરપ્રિન્યોર હોય એના કન્ટેક્સમાં કેવી રીતે હોય છે. અહીંયા તમે એક આખા કોર્પોરેટ હાઉસ અકોર્ડિંગલી જોશો. એક બહુ મોટું બિગ કોર્પોરેટ છે અને એ કોર્પોરેટ કઈ રીતે જે છે એ પોતાની રિસ્પોન્સિબિલિટીઝ જે છે એને ફૂલફિલ કરશે. ફાઇન, લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ની અંદર સી એક વસ્તુ હું તમને કહી દઉં કે અહીંયા મેં જેટલી બી ડિટેલ્સ લીધેલી છે એ બધી ડિટેલ જે છે એ કરંટ ડિટેલ્સ છે. ફાઇન, સો પ્રોબેબલી ઇફ યુ આર રીડિંગ ધી ઓલ્ડ બુક્સ તો ત્યાં તમને ઓલ્ડ ડેટા મળશે. ત્યાં કદાચ બની શકે કે લાસ્ટ અમેન્ડમેન્ટ નો ડેટા હોય. બરાબર, બટ અહીંયા જે કાંઈ પણ મેં ડેટા લીધેલો છે એ કરંટ છે. 2013 ના જે કાંઈ પણ અમેન્ડમેન્ટ્સ અને એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી એ તમામ વસ્તુઓ જે છે એ આપણે અહીંયા કન્સિડર કરેલી છે. ફાઇન, સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કે છે ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં? The Corporate Social Responsibility Committee has to formulate and recommend the board a corporate social responsibility policy which shall indicate the activities to be undertaken by a company in areas or subject as specified in Schedule 7 of the Act. બરાબર, અહીંયા તમને કંપનીઝ એક્ટ 2013 નું સ્કેડ્યુલ નંબર 7 ની અંદર રિપ્રેઝન્ટ કરેલું છે કે CSR કમિટી જે છે એ બનાવવી જોઈએ અને એ CSR કમિટી જે છે બરાબર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કમિટી જે છે એ બોર્ડને એવું સજેસ્ટ કરે કે તમારે કઈ પોલિસી અને કઈ એવી એક્ટિવિટી જે છે એ તમારે કેરી કરવી જોઈએ કે જેના લીધે અલ્ટિમેટલી તમે જે છે એક માર્કેટની અંદર એઝ અ પાર્ટ ઓફ યોર સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટીઝ કરી શકો. ફાઇન, સો એ વસ્તુ તમને અહીંયા સ્પેસિફાઈ કરેલી છે. બીજું એક એવું કીધું છે કે એવી એક્ટિવિટી ઇન્ડિકેટ કરવાની વાત કરશે ઓર એવી એક્ટિવિટી અંડરટેક કરવાની વાત કરશે કોણ? તો કે CSR કમિટી. અને કોને રેકમેન્ડ કરશે? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ને.
ફાઇન. સો એ એક વસ્તુ જે છે તમને કીધી છે એ તમામ એક્ટિવિટીઝ કેરી કરશે કે જે સ્કેડ્યુલ 7 ની અંદર તમને આપેલી છે. જોઈએ શું કે છે. The Companies Act 2013 lays down the provisions requiring corporates to mandatorily spend a prescribed percentage of their profits on certain specified areas of social upliftment in discharge of their social responsibilities. Yes, Companies Act 2013 ની અંદર અમુક એવી પ્રોવિઝન્સ જે છે એ મૂકેલી છે કે જે તમને એવું કહે છે કે કોર્પોરેટ્સ બરાબર બિગ બિઝનેસ હાઉસીસ આર રિક્વાયર્ડ એ લોકો જે છે એ મેન્ડેટરી એ લોકોની રિક્વાયરમેન્ટ છે કે એ પ્રિસ્ક્રાઇબ્ડ પર્સન્ટેજ એટલે કે આગળ આપણે પર્સન્ટેજ જોશું કેટલા પર્સન્ટેજ દેવાના હોય બરાબર ટર્નઓવરના કે પછી નેટવર્થના કે પછી પ્રોફિટના બરાબર. શું એના વિશે આગળ વાત કરશું પણ શું કે છે તો કે અમુક અમાઉન્ટ ઓફ પ્રોફિટ ઓર અમુક પર્સન્ટેજ ઓફ પ્રોફિટ જે છે એ જે કાંઈ પણ કન્ડિશન્સ છે એની અંદર સ્પેસિફાઈ કરેલા હોય એ એરિયાઝની અંદર નાખવાના છે which is always regarding the social upliftment. બરાબર. આગળ આપણે એક્ટિવિટીઝ બી જોશું કે કઈ કઈ વસ્તુ એ લોકો કરતા હોય છે પણ એવું કીધું છે કે સોશિયલ અપલિફમેન્ટના કામ કરો તમે ઇન ડિસ્ચાર્જ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કે જે તમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એના પાર્ટ તરીકે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે બ્રોડલી સોશિયલ corporate social responsibility implies a concept whereby companies decide to contribute to a better society and cleaner environment. A concept whereby the companies integrate social and other useful concerns in their business operations for betterment of its stakeholders and society in general. હવે તમને લોકોને ખબર જ છે કે સ્ટેક હોલ્ડર્સ એટલે કોણ લોકો બરાબર. સ્ટેક હોલ્ડર્સ અને સ્ટોક હોલ્ડર્સમાં ફરક હોય. સ્ટોક હોલ્ડર્સ આર યોર શેર હોલ્ડર્સ જ્યારે સ્ટેક હોલ્ડર્સ મીન્સ રિલેટેડ પાર્ટી ટુ ધ બિઝનેસ. યસ ઓર નો બિઝનેસને રિલેટેડ જેટલી પણ પાર્ટી છે જેમ કે કસ્ટમર્સ એમ્પ્લોઈઝ ગવર્મેન્ટ સપ્લાયર્સ કોમ્પિટિટર્સ બેન્કર્સ or other financial institutions, government institutions, government itself, all the parties are known as the stakeholder. Corporate social responsibility ને broadly તમે એ રીતે ડિસ્કસ કરી શકો કે ભાઈ એવું કન્ટ્રીબ્યુશન કંપનીઝ સાઇડથી આવતું એવું કન્ટ્રીબ્યુશન કે જે સોસાયટી જે છે એના બેટર જે છે એ બેટરમેન્ટ માટે કહી શકાય ઓર વી કેન સે ધેટ ધી ક્લીનર એન્વાયરમેન્ટ જે છે એને પ્રોટેક્ટ કરી શકે એના માટે. Fine, so that is the thing they have specified here. Let us focus on to the next part જે તમને કીધું છે scope of CSR. See, કોઈ પણ વસ્તુ જે છે એનો સ્કોપ એટલે કે એની ઊંડાણપૂર્વકતા કેટલીક છે અને તમે એમાં કઈ રીતે કામકાજ કરી શકો છો. આપણે કેમ કહીએ કે આ સબ્જેક્ટની અંદર સ્કોપ બહુ ઝાઝો છે અથવા તો કેમ એમ કહેતા હોય કે આ સબ્જેક્ટની અંદર સ્કોપ બહુ ઓછો છે કારણ કે એ સબ્જેક્ટની અંદર ઊંડા ઉતરવા માટે જગ્યા જ નથી. સો સ્કોપનો એક મતલબ એવો પણ થાય છે કે કોઈ કામ કરવાનો તમને એક કહી શકાય કે એક જગ્યા મળે. ફાઇન. સો that's why we call it scope. જોઈએ શું કહે છે. What consists for CSR activities is specified in Schedule 7 of the Act. અહીંયા તમને જે છે એ 2014 ના જે કાંઈ પણ છે એ સ્ટાન્ડર્ડ અને કરન્ટલી અત્યારે જે કાંઈ પણ બરાબર કોવિડ માટેની વસ્તુઓ ચાલે છે ને એના માટે ફંડ ને એવી બધી વસ્તુઓ છે એના માટે તમને કીધેલું છે. આગળ આપણે જે છે એ ફરી પાછું જોશું કે કયા કયા પોઈન્ટ્સ અકોર્ડિંગ ટુ જે છે એ લોકો તમને કહે છે કે કેવી રીતે સ્કોપ ઓફ CSR જે છે એ વર્કઆઉટ કરે છે. ફાઇન. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. પહેલા તમને એવું કીધું છે કે રેફરન્સ ઇઝ ઓલ્સો ઇન્વાઇટેડ ટુ સર્ક્યુલર ઇશ્યુડ બાય ધી MCA Ministry of Corporate Affairs. Notification dated on 24 October 2014 and certificated by MCA on COVID activities and contribution to PM CARES Fund. અને તમે જાણો પણ છો આની અંદર તો પહેલા તમને એક વસ્તુ કીધી છે કે 2004 ના અંડરમાં જે છે એ તમે લોકોને એટલે કે કંપનીઝ લોકોને ઇન્વાઇટ કરેલા છે CSR ના પોઈન્ટ ઓફ વ્યૂ થી પરફોર્મ કરવા માટે. તમે લોકો જાણો છો કે ટાટા જે છે બરાબર રતન ટાટા એઝ વેલ એઝ અઝીમ પ્રેમજી પછી ઘણા બધા એવા બિઝનેસમેન બિગ બિઝનેસમેન છે કે જે લોકોના પીએમ કેર્સ ફંડ ની અંદર કન્ટ્રીબ્યુશન કરેલું છે. ઇવન સેલિબ્રિટીઝ લોકો બોલિવૂડ સેલિબ્રિટીઝ છે ક્રિકેટર્સ લોકો છે એ લોકો એવી આની અંદર
જે છે એ કન્ટ્રીબ્યુટ કરેલું છે. બટ હિયર આ લોકો તમને ખાલી એટલું જ કહે છે કે જો કરંટ સિનારીઓ પ્રમાણે જોવા જઈએ તો પીએમ કેર્સ ફંડની અંદર as a part of the CSR activity they have invited those businessmen or those particularly we can say that those big business houses or corporates that they can contribute into it. ફાઇન, પછી એ લોકો પાસેથી કોઈ અલગથી એ લોકોને CSR નોર્મ્સ ની અંદર પરફોર્મ ના કરવું પડે. ઓલરેડી એ લોકોએ જે છે એ પીએમ કેર્સ ફંડ ની અંદર એટલું કન્ટ્રીબ્યુટ કરી દીધેલું છે. Fine, so that is the thing they have specified. Next, accordingly, the technical guide does not deal with the identification of activities that constitute CSR activities, but only provide guidance on accounting for the expenditure on CSR activities in cash and in kind in line with the requirements of the generally accepted accounting principles, including the applicable accounting standards. ફાઇન, સો એ એક વસ્તુ જે છે આ લોકોએ તમને કીધેલી છે કે ભાઈ એ લોકો કઈ રીતે જવા માંગે છે ઓર એલ્સ કે એ લોકો કઈ રીતે કરવા માંગે છે એ વસ્તુને ટ્રીટ. ફાઇન, સો નીચે તમને એટલી વસ્તુ કીધેલી છે કે આ જે કાંઈ પણ ઇન્વાઇટ કરવાની વસ્તુ હતી એમાં એ લોકોએ એ વસ્તુ સ્પેસિફાઈ નથી કરેલી કે એને રિલેટેડ તમારી એક્ટિવિટી શું કરવાની છે. બટ હા, એ સ્પેસિફાઈ કરી દીધું છે કે તમારે કેટલો એક્સપેન્સીસ તમે આની અંદર કરી શકશો એઝ અ પાર્ટ ઓફ યોર CSR. ફાઇન, તો બંને વસ્તુ ઓટોમેટિકલી સ્પેસિફાઈ થઈ જાય છે કે તમે કેટલા રૂપિયા ખર્ચી શકશો, કેટલા રૂપિયા આપી શકશો in that particular COVID-19 funds. Fine, so that is the thing they have specified into it. એટલે જે છે એ કોઈ કીધેલું છે. નેક્સ્ટ તમને કીધું છે કે technical guidance not on CSR does not apply to other charitable activities of the company. Yes, CSR activities અને CSR ની અંદર નાખવામાં આવતા પૈસાને તમે બીજી કોઈ પણ ચેરિટી એક્ટિવિટી ઓર ચેરિટેબલ એક્ટિવિટી સાથે સરખાવી શકશો નહીં. ફાઇન, સો ધેટ ઇઝ ધી થિંગ દે હેવ સ્પેસિફાઈડ ઇનટુ ઇટ. નેક્સ્ટ તમે કીધું છે which are not part of discharge of the mandatory corporate social responsibility requirements of the company under section 135 of the Companies Act 2013 ના સેક્શન 135 ની અંદર જેટલી રિક્વાયરમેન્ટ રિસ્પોન્સિબિલિટી તરીકે તમને આપેલી છે કમ્પલ્સન તરીકે એ વસ્તુ આની અંદર ક્યાંય પણ સ્પેસિફાઈ થશે નહીં. ફાઇન, નીચે જે છે એ તમને જનરલ સ્કોપ આપેલો છે. યસ, જનરલ સ્કોપ આપેલો છે કે કયા કયા એરિયાઝ જે છે એની અંદર તમે વર્કઆઉટ કરી શકશો એઝ અ પાર્ટ ઓફ ધી CSR, એઝ અ પાર્ટ ઓફ ધી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ફાઇન, સો લેટ્સ ટોક અબાઉટ ધીસ. ફર્સ્ટ તમને કીધું છે એન્વાયરમેન્ટ. દરેક કંપની કે જે ઓપરેટ થાય છે અત્યારે તમે જુઓ છો કે ઘણી બધી જગ્યાએથી ન્યૂઝ આવતા હોય કે ભાઈ આટલી કંપની જે છે એ આ રીતે છોડે છે, આટલા કેમિકલ્સ છોડે છે, એવું તમે સાંભળ્યું હશે. એક ટાઈમ તો એવો આવ્યો હતો 2013-14 ના ભાગની અંદર કે જ્યાં તાજમહેલ જે છે એ આજુબાજુના યમુના નદી જે છે એના કિનારાની સાઈડના જેટલા બી બિઝનેસીસ જે છે અહીંયા ઓપરેટ થાય છે એના લીધે આખો તાજમહેલ જે છે અને તાજમહેલના પથ્થર જે પીળા પડી ગયા. પછી આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટે એ બધા જ ડલનેસ ને બધી વસ્તુ રિમૂવ કરી અને એક ટાઈમ એવું આવ્યું હતું કે તાજમહેલને ઢાંકી દીધો. સો એ લેવલનું કેમિકલ જે છે એ હવામાં છોડાતું હોય છે. પછી હવે તમે અત્યારે સાંભળો છો ટેલિવિઝનની અંદર આવે છે, ઘણા ટાઈમથી ન્યૂઝમાં આવે છે કે ભાઈ જેતપુરનો સાડી ઉદ્યોગ જે છે એ નદીની અંદર બહુ ખરાબ કેમિકલ્સ જે છે છોડે છે. એવું કેમિકલ છોડે છે કે નદીની અંદર સાબુના ફીણ કેવા થતા એવા ફીણ થવા માંડ્યા છે. સો એ વસ્તુ બી તમને આ લોકોએ અહીંયા સ્પેસિફાઈ કરેલી છે એન્ડ વી વિલ મૂવ અકોર્ડિંગલી. બીજું એક કહેવાની વસ્તુ એ છે કે તમે જે છે એ બની શકે એટલું સસ્ટેનેબલ એન્વાયરમેન્ટની અંદર કામકાજ કરો, રિસાયકલિંગમાં વર્કઆઉટ કરો કે જે કાંઈ પણ આપણું પ્લાસ્ટિકની એવી બધી વસ્તુ આપણે ફેંકતા હોઈએ છીએ એ ફેંકવાનું બંધ કરીએ તો બેટરલી આપણે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરી શકશું. સો એઝ અ પાર્ટ ઓફ CSR, if you go for the sustainable things, if you go for the recycling things, if you go for the plastic removal things, then it will be your best CSR and you can do all these kind of activities in these environmental activities, environment protection activities. Yes or no? Next, you have given energy. Yes, એનર્જી આપણે છે ને બહુ વેસ્ટેજ મેનરની અંદર નાખીએ છીએ. યસ, દરેક જગ્યાએ આપણે એક્સેસિવ યુઝ કરીએ છીએ બધી વસ્તુનું.
તમે લોકો જે છે એ કોલેજમાંથી જતા હોય અને માની લો કે તમે લોકો કોલેજેથી જાઓ છો તો ક્લાસરૂમની લાઇટ્સ પંખા જે છે એ ઓફ કરવાનું ભૂલી જાઓ છો તો એનર્જી વેસ્ટ થાય છે ને, ઇલેક્ટ્રિસિટી વેસ્ટ થાય છે. યસ ઓર નો? સો બેટર છે કે તમે એઝ અ પાર્ટ ઓફ ધી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સસ્ટેનેબલ એનર્જી જે છે એ પ્રમાણે કામકાજ કરો, સસ્ટેનેબલ એનર્જી ઉપર વર્ક કરો. જેમ કે આપણે ઘણી જગ્યાએ તમે જોયું હશે પેલી પવનચક્કીઓ હોય છે, પછી પાણી જે છે એમાંથી એ લોકો ઉર્જા ઉત્પન્ન કરે છે. કોલસો ને એ બધી વસ્તુનો યુઝ કરવા કરતા બેટર છે કે આપણે જે છે એ આવી રીતે વિથ નેચરલ રિસોર્સિસ એનર્જી જે છે એ પ્રોડ્યુસ કરી. અને બીજી એક વસ્તુ એવી છે કે એનર્જી બચાવવી, કારણ કે એના ઉપર આપણું ક્યારેય ફોકસ હોતું જ નથી, એનર્જી બચાવવા ઉપર. આજે નહીં બચાવીએ તો આવનારી પેઢીને આપણે શું આપશું વારસાની અંદર? આપણને તો આપણી પૂર્વજો જે છે, પૂર્વ પેઢીઓ જે છે એને આપણને આપેલું છે આ બધી વસ્તુઓ, બરાબર. પણ આપણે આપણી આવનારી પેઢીને શું આપશું જો આ રીતે બધી વસ્તુને વેસ્ટ કરશું તો? ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ they are trying to tell us. નેક્સ્ટ તમને કીધું છે ફેર બિઝનેસ પ્રેક્ટિસીસ. ફાઇન. સી શું કહે છે તો કે તમે બિઝનેસ પ્રેક્ટિસીસ જે છે ફેર કરો. કોઈ તમારા જ તમારા રાઇવલ જોડે મળીને એવું માર્કેટની અંદર ન કરી નાખો કે જેના લીધે તમારે તો જે છે એ પ્રોબ્લેમ્સ ફેસ કરવા જ પડે, બટ એની સાથે સાથે તમારી સાથેના લોકોને પણ પ્રોબ્લેમ ફેસ કરવા પડે. જેમ કે તમારી સાથે તમારી ઇન્ડસ્ટ્રીમાં ઓપરેટ થતા બિઝનેસ, તમારા સપ્લાયર્સ લોકો, બેન્કર્સ લોકો, એમ્પ્લોઈઝ લોકો, ગવર્મેન્ટ, બધાને આ જો ફેક બિઝનેસ પ્રેક્ટિસીસ કે તમે કોઈ એવી બિઝનેસ પ્રેક્ટિસ કરો છો કે જેના લીધે નુકસાન થાય એવું છે તો બેટર નહીં કે એ વસ્તુ બંધ કરી દો, કારણ કે એનાથી બહુ એટલે બહુ નુકસાન થાય. તમને તો થાય જ, તમારી કંપનીની, તમારી કન્ટ્રીની, તમારી ઇન્ડસ્ટ્રીની બધી વસ્તુની ઇમેજ ખરાબ થઈ. યસ ઓર નો? સો ફેર બિઝનેસ પ્રેક્ટિસીસ રાખો, કોઈ પણ જગ્યાએ ફેકનેસ ના રાખો, ક્વોલિટેટિવ પ્રોડક્ટ આપો, દરેક વસ્તુ સારી જે છે એ આપો તો એના લીધે ઓટોમેટિકલી માર્કેટ તો શું ઇન્ટરનેશનલ માર્કેટ વર્લ્ડ લેવલે જે છે તમે કામકાજ કરી શકશો. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ they are specified into it. નેક્સ્ટ તમને કીધું છે હ્યુમન રિસોર્સિસ. સી તમારી કંપનીના જે એમ્પ્લોઈઝ છે ને એ તમારી અસેટ છે, તમારી મિલકત છે. ફાઇન. જેટલી તમે તમારી મિલકતને સાચવીને રાખશો એટલું જ તમારી મિલકત તમને સાચવીને રાખશે. યસ ઓર નો? તો જેટલી તમારી મિલકત તમે સાચવીને રાખશો એટલું જ તમારી મિલકત તમને સાચવશે. તમે તમારા હ્યુમન રિસોર્સિસને સારી રીતે સાચવશો, એને ફ્રિન્જ બેનિફિટ આપો છો, વર્ક બેનિફિટ્સ આપો છો, કે હ્યુમન રિસોર્સિસને રિલેટેડ અલાઉન્સીસ, ડિયરનેસ અલાઉન્સ, મેડિકલ અલાઉન્સ, ઇન્સ્યોરન્સ, all the better work environment facilities. તમે જેટલું એને સારું આપશો ને એટલું જ તમારું હ્યુમન રિસોર્સિસ સારું પરફોર્મ કરશે. ધીસ ઇઝ ધી ટ્રુ ઇન્સેન્સ. આમાં કોઈ ખોટી વસ્તુ નથી. અને લોકો સાચવી છે, હથેળી ઉપર રાખતા હોય છે, તમને નથી ખબર, બટ મોટી મોટી કંપનીઝ જે છે એ લોકો હથેળી ઉપર રાખે છે એના એમ્પ્લોઈઝ. મેં તમને આની પહેલા બી આઈ થિંક એક વખત કીધેલું છે, ફરી પાછું કહું છું. ઇફ યુ વોન્ટ ટુ સ્ટડી ધી બેટર and best HR, you can go for the Google and Tata. બરાબર. ટાટા કંપની જે છે એ અને ગૂગલ, આ બંને લોકો પોતાના HR એટલે કે પોતાના હ્યુમન રિસોર્સિસ છે ને બેસ્ટ પોસિબલ વે સુધી સાચવે છે. બરાબર. એ લોકો એને બેસ્ટ પોસિબલ વે થી સાચવે છે અને એ પ્રમાણે જોવાની વસ્તુ એ છે કે એ પ્રમાણે એમ્પ્લોઈઝ પણ એને લોયલ રહેતા હોય છે. તો એ વસ્તુનો તમને બેનિફિટ મળશે. નેક્સ્ટ તમને કીધું છે કમ્યુનિટી ડેવલપમેન્ટ. કોમ્યુનિટી એટલે જાતપાત નહીં. હા, મને એ ખબર છે કે લોકો જે છે એમાં બહુ વહી જતા હોય છે. એક વસ્તુ તમને કહી દઉં કે જાત પાત, ધર્મ, રંગ, રૂપ, કપડા, ગરીબી, અમીરી, આમાં જેટલા સ્ટ્રેચ થશો ને એટલું જ ખરાબ અનુભવ થશે તમને. બેટર છે કે આ વસ્તુને સાઇડલાઇન કરો અને લોકોને આ વસ્તુના પેરામીટર્સ ઉપરથી જજ કરવાનું બી બંધ કરી દો. So community, here they are talking about the community named the whole society's population, or we can say that the whole country's population. બરાબર. આખી કન્ટ્રીની પોપ્યુલેશન વિશે વાત કરે છે. યુ કેન ગો ફોર ધી કમ્યુનિટી ડેવલપમેન્ટ. તમે લોકોને અપલિફ્ટ કરો, એના એજ્યુકેશનને વધારો. બરાબર. બની શકે તો તમારાથી પોસિબલ થાય તો મહિનાની અંદર એક વખત એવું કરો કે જ્યાં તમે લોકો જે છે એને તમે
ડોનેશન આપવા જાઓ છો without getting any kind of we can say that any kind of benefits, કોઈ પણ પ્રકારના બેનિફિટ્સ લીધા વગર નિસ્વાર્થ और સેલ્ફલેસનેસ થી તમે કોઈ પણ જગ્યાએ ડોનેટ કરવા જાઓ છો, ડોનેશન કરવા જાઓ છો, બેસ્ટ થિંગ ફાઇન. સો કમ્યુનિટીના ડેવલપમેન્ટ માટે તમે કરો. લોકો કે જે લોકો મજૂરી કામ કરે છે એને મજૂરી છોડાવી, જે બાળકો મજૂરી કરે છે એને મજૂરી છોડાવીને ભણાવો. સરકારી સ્કૂલની અંદર તમે એને એડમિશન લઈ તો તમારે કઈ પૈસા ન દેવાના, તો સરકાર જે છે એ વસ્તુ પર ફોકસ કરે. ફાઇન. સો કમ્યુનિટીના ડેવલપમેન્ટ માટે અવેરનેસ પ્રોગ્રામ્સ થઈ શકે છે, નો હોર્ન મુવમેન્ટ થઈ શકે છે, નો હોન્કિંગ મુવમેન્ટ થઈ શકે છે, કે પછી પર્ટિક્યુલર મેનરની અંદર તમે એવા વેઝમાં જઈ શકો છો કે જે કામ કોઈ નથી કરતું, જે અવેરનેસ કોઈ નથી ફેલાવતું. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. અને એના માટે તમને કીધું છે કે કમ્યુનિટીના ડેવલપમેન્ટ માટે વર્કઆઉટ કરો. નેક્સ્ટ તમને કીધું છે પ્રોડક્ટ્સ. યસ, માર્કેટની અંદર તમારી પ્રોડક્ટ સારી નહીં હોય તો એ નહીં વેચે, કોઈ પણ કાળે નહીં વેચે. ફાઇન. સો એક એ વસ્તુ પણ છે કે જેટલી સારી પ્રોડક્ટ એટલું જ તમને જે છે એ વસ્તુને લઈને સારા અનુભવો થશે. કસ્ટમર કહેશે કે ના તમારી વસ્તુ સારી છે, ક્વોલિટેટિવ પ્રોડક્ટ બનાવો. એવી પ્રોડક્ટ ના બનાવો કે જેના લીધે લોકો જે છે એને નુકસાની થાય કોઈ પણ રીતે. ફાઇન. સો ધેટ ઇઝ ધ થિંગ they have specified here. અને એના માટે જે લોકોએ કીધું છે તમને કે પ્રોડક્ટ એટલી સારી બનાવો કે સોસાયટીને એનો ફાયદો થાય ને તમે ઇન્ટરનેશનલ લેવલે બી તમારી કન્ટ્રી જે છે એનું નામ સારું કરી શકો. ફાઇન. સો ધેટ ઇઝ ધી thing we have provided in the scope of CSR. એ વસ્તુ આપણને સ્કોપ ઓફ CSR માં આપેલી છે. પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશન્સ જે છે એની અંદર આપણે મીનિંગ જોશું, કંપની એક્ટની અંદર શું મીનિંગ આપેલો છે એમ. Then we will move to the requirements. કઈ કંપની કેવી રીતે જે છે અથવા તો કઈ કંપની એ ફરજિયાતપણે બરાબર કરવાનું જ છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એના વિશે વાત કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.